હવે વાત કરીએ નવસારીની કે જ્યાં ચૂંટણીનું રણશીંગું વાગે તેના ગણતરીના કલાકો પહેલા બોર્ડર વિસ્તારોમાં સઘન ચેકિંગ હાથ ધરાયું છે। સમગ્ર રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પ્રચાર પડઘમ શાંત થઈ ચૂક્યા છે અને હવે ગણતરીના કલાકોમાં ચૂંટણીનું રણશીંગું વાગવાનું છે। ત્યારે નિષ્પક્ષ ચૂંટણી માટે વહીવટીતંત્ર કામે લાગ્યું છે। નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના નિર્બળ ચોરણી ગામને સ્પર્શીને આવેલ બોર્ડર વિસ્તારોમાં પોલીસ વિભાગના જવાનો તૈનાત કરવામાં આવ્યા છે। મહત્વનું છે કે નવસારી જિલ્લાની 181 બેઠકો પર 2000થી વધુ પોલીસ જવાનો બાજ નજર રાખશે। ચૂંટણી સમયે અનિચ્છનીય ઘટના ન ઘટે તેનું ધ્યાન રાખીને ચાંપતો બંદોબસ્ત ગોઠવાયો છે। સમગ્ર ગુજરાતમાં ચૂંટણીના પડઘમ શાંત થઈ ચૂક્યા છે અને હવે મતદાનની ઘડી નજીક આવી રહી છે। પક્ષ મતદાન થાય એને ધ્યાનમાં રાખીને નવસારી જિલ્લાના વાંસદા તાલુકાનું છેલ્લું ગામ એટલે કે નિરપણ ગામની ગુજરાત મહારાષ્ટ્ર બોર્ડર પર સીલ કરી દેવામાં આવી છે। ખાસ કરીને પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને ખાસ કરીને સીસીટીવી કેમેરાથી સમગ્ર જે વિસ્તાર છે એને જે કંઈક સર્વેલન્સમાં રાખવામાં આવ્યો છે। પોલીસ વિભાગના જે કંઈક જવાનો છે એ આવતા જતા રસ્તા પર લોકો પર નજર રાખી રહ્યા છે અને ખાસ કરીને જે નિષ્પક્ષ મતદાન થાય, કોઈપણ પ્રકારની અનિચ્છનીય ઘટના ન ઘટે એને ધ્યાનમાં રાખીને આ પ્રકારનું જે કંઈક પોલીસ ચેકિંગ વગેરે કરવામાં આવી રહી છે। સમગ્ર જે કંઈક જિલ્લો છે એ બોર્ડરવાળો વિસ્તાર ગણાય છે, જેને લઈને જે કંઈક પોલીસ વિભાગના જવાનો સતર્કતાથી સમગ્ર વિસ્તારની જે કંઈક આવતી જતી ગાડીઓ છે એના પર તપાસ રાખી રહ્યા છે, નજર રાખી રહ્યા છે અને નિષ્પક્ષ મતદાન થાય, કોઈ અનિચ્છનીય ઘટના ન ઘટે એને ધ્યાનમાં રાખીને નવસારી જિલ્લા પોલીસ દ્વારા સમગ્ર જિલ્લાની જે બોર્ડર છે, બોર્ડરનું જે કે મહારાષ્ટ્ર બોર્ડર છે એને સીલ કરીને પોતાની જે કંઈક ચાંપતી નજર છે રાખવામાં આવી રહી છે। દિનેશ ગામી, TV9 નવસારી।